નમસ્કાર મિત્રો, હું સચિન પ્રજાપતિ, પ્રિન્સિપાલ બ્રહ્માઈનગર પ્રાઇમરી સ્કૂલ વડનગર, જિલ્લો મહેસાણા. હું ધોરણ 1 અને 2 આ વર્ષે હું લઉં છું. તમે પણ પ્રજ્ઞા 1-2 કદાચ આ વર્ષે લેતા હશો. તો પ્રજ્ઞાની અંદર અને બાલવાટિકાની અંદર તમે શું તૈયારી કરશો, કઈ કઈ ફાઇલ આપણે નિભાવવી પડે, તો એની આપણે વિગતે ચર્ચા કરીશું. મેં મારી રીતે ફાઇલ બનાવેલી છે. તમને યોગ્યતમ લાગે તો આ ફાઇલને પ્રિન્ટ આઉટ કઢાવીને આપ પણ ફાઇલ નિભાવી શકો છો. તો ફાઇલમાં શું છે એની આપણે વિગતે થોડી ચર્ચા કરીશું. ઓકે, તો મિત્રો ફાઇલની અંદર સૌપ્રથમ આપણે જોઈશું કે જ્યારે પ્રજ્ઞા મેન્ટર આપની શાળામાં જ્યારે મુલાકાત લેશે તો એક ફોર્મેટ લઈને આવે છે. તો એક ફોર્મેટ મેં અહીંયા રજૂ કરેલું છે. આ ફોર્મેટનો તમે વિગતે અભ્યાસ કરી જોજો. પાછળ જોશો તો ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા મેન્ટરને કયું ફોર્મ ભરવાનું છે એની વિગત આપેલી છે. તો આ ફોર્મનો જ્યારે તમે અભ્યાસ કરશો તો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારે શું તૈયારી રાખવી પડે એમ છે. સાથે પાછળ સમયપત્રક છે મિત્રો. અહીંયા સાથે 2 સમયપત્રક મેં બીજા આપેલા છે. આ એક સમયપત્રક છે જે 11 થી 5ના ટાઈમ માટેનું સમયપત્રક છે. બીજું સમયપત્રક એક એવું છે કે જે શનિવારે તમે લઈ શકો છો તે માટે સમયપત્રક એડ કરેલું છે. અહીંયા જોશો કે ભાઈ વાર્ષિક આયોજન છે કે ભાઈ કયા માસમાં શું તમારે ચલાવવાનું છે, કયો અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. તો ધોરણ 1 અને 2નું પણ સમગ્ર આયોજન એમાં આપેલું છે. આગળ મિત્રો તમે જોશો કે ભાઈ તમને પ્રજ્ઞા નિપુણ સામગ્રી 30 પ્રકારની આપવામાં આવેલી છે. આ કઈ સામગ્રી છે એ તમે અહીંયાથી ચેક કરી શકશો. અને તમારા ક્લાસરૂમની અંદર આ તમામ સામગ્રી બાળક પહોંચાય તેટલી હદમાં તમારે ગોઠવણી કરી રાખવાની છે. કોઈ બીજા ક્લાસરૂમમાં કદાચ હોય તો એ તમારે મંગાવીને તમારા ક્લાસમાં તમારે રાખવાની છે. હવે મેઇન વસ્તુ આવે છે કે ભાઈ આપણું એકમ આયોજન છે. અહીંયા ધોરણ 1 અને 2નું ગુજરાતી ગણિતનું આયોજન આપેલું છે. તમે જ્યારે દૈનિક લખતા હો છો તો દૈનિક લખવામાં પણ તમને સુલભતા થઈ શકે છે. દાખલા તરીકે તમે દિન 1ની અંદર પ્રવૃત્તિ 1, 2 અને 3 કદાચ તમે લેવાનો ટ્રાય કર્યો છે તો એમાં શું મારે કરાવવાનું છે, કઈ અધ્યયન નિષ્પત્તિ છે એની વિગતે ચર્ચા આમાં કરવામાં આવેલી છે. તો આમાં ક્રમાનુસાર આયોજન આપેલું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ 3જો એકમ છે, 4થો એકમ છે. અહીંયા ધોરણ 1 ગણિત તો એમાં પણ એકમ આપેલો છે કે ભાઈ આખા એકમની તમામ પ્રવૃત્તિઓ વણી લીધેલી છે. આ એકમ 2, 3 છે. સાથે તમે જોશો તો આ એકમ 4 છે ગણિતનો અને એકમ 5 છે. અહીંયા ધોરણ 1 પૂરું થાય છે. સાથે તમે જોશો કે ધોરણ 2ની અંદર ગુજરાતીની અંદર એકમ 1નું તમામ આયોજન આપેલું છે. એકમ 2 છે, એકમ 3 છે, એકમ 4 છે અને એકમ 5 છે. પહેલાં સત્રની અંદર તમારે ધોરણ 2માં ગુજરાતીમાં 5 એકમ સુધી અભ્યાસ કરાવવાનો છે. ગણિતની અંદર જોઈશું તો એકમ 1 દરિયા કિનારે, એકમ 2 મજાના આકારો, પેટર્ન, પડછાયાની વાર્તા, લીટીઓ સાથે રમત. તો મિત્રો અહીં આટલા સુધી તમારે પહેલાં સત્રની અંદર કામ કરવાનું છે. એના પછી તમે જોઈશું કે ભાઈ આપણે પ્રોજેક્ટ કાર્ય છે. તો ધોરણ 1 અને 2ની અંદર પ્રોજેક્ટ કાર્ય આ વખતે ક્રમાનુસાર આપેલા છે. સામે એકમનું નામ પણ મેં લખેલું છે કે તમે જે એકમ ચલાવતા હોય ત્યારે કયો એકમમાં તમારે કઈ પ્રવૃત્તિ, કયો પ્રોજેક્ટ કરાવવાનો છે તે અહીંયા બતાવવામાં આવેલું છે. આ ઓનલી ફોર બીજા ધોરણ માટે નથી, ધોરણ 1 અને 2 માટે છે. અહીંયા મિત્રો આ તમે જોશો તો અહીંયા એવી પ્રિન્ટ છે, તમે સ્ટીકર પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારી પાસે જે પણ અધ્યયન સામગ્રી, નિપુણ સામગ્રી આવેલી છે એ 30 પ્રકારની સામગ્રીમાં જ્યાં લાગુ પડે છે ત્યાં તમે સ્ટીકર લગાવીને તમે એને વ્યવસ્થિત ગોઠવી શકો છો. એના માટેના આ ચિત્રો છે. તમે આના પ્રિન્ટ આઉટ કરાવી અને તમે ક્લાસરૂમમાં લગાવશો તો તમને ઘણી બધી રાહત
થશે અને તમામ વસ્તુઓ તમને યોગ્ય જગ્યાએ મળી રહેશે. કોઈ આવનાર વ્યક્તિ હશે એમને પણ ખ્યાલ આવશે કે તમારી તમામ વસ્તુઓ યોગ્ય સ્થાને ગોઠવવામાં આવેલી છે. હવે આગળ આવે છે કે રમે તેની રમત, જે આપણે રોજ 4:30 વાગે એટલે શાળા છૂટ્યાના અડધો કલાક પહેલાં રમત રમાડવાની છે. અહીંયા તમે જોશો કે ભાઈ કઈ રમત રમાડવાની છે, તો એનું આયોજન આપેલું છે. અહીંયા ચેક કરશો તમે તો અહીંયા મેં મારી રીતે લખેલી છે જે રમતો છે, આમાં તમે તમારી રમતો પણ એડ કરી શકો છો. એકના એક રમત તમે વારંવાર પણ રમાડી શકો છો, પણ જ્યારે તમે રમત રમાડો છો ત્યારે તારીખ તમારે અહીંયા લખવી પડે. તો અહીંયા એક આયોજન મળે કે ભાઈ તમે કઈ રમત કઈ તારીખે રમાડેલી છે. હવે શનિવારની વાત આવે છે કે સપ્તરંગી પ્રવૃત્તિઓ આપણે શનિવારે કરાવીએ છીએ. હવે શનિવારે બેગલેસ ડે તરીકે પણ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. તો અહીંયા એક આયોજન છે કે ભાઈ દરેક મહિનાની અંદર આ બધી જ પ્રવૃત્તિઓ આપી એ બધી તમે કરાવી નહીં શકો. તમે જેટલી પ્રવૃત્તિઓને પહોંચી વળી શકો છો એની સામે તમે તારીખ લખી શકો છો. એક્ઝામ્પલ તરીકે જૂન મહિનો છે તો જૂન મહિનાની અંદર તમે આટલી પ્રવૃત્તિઓ જાની પીનારામાં કરી શકો છો. જુલાઈ મહિનો આવશે તો જુલાઈ મહિનાની અંદર પણ તમે અહીંયા પ્રવૃત્તિઓ મેં લખેલી છે, એના સિવાય પણ તમે એડ કરી શકો છો. અહીંયા જ્યારે તમે તારીખ મારશો ત્યારે કોઈ આવનાર વ્યક્તિ હશે જોશે કે ભાઈ આ તારીખે આ પ્રવૃત્તિ કરાવેલી છે, તો એ તમારા ધ્યાનમાં રહેશે. અહીંયા મિત્રો તમે જોયું સપ્ટેમ્બર મહિનો છે, ઓક્ટોબર મહિનો છે, નવેમ્બર મહિનો છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી મહિનાની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ દર શનિવારે તમે કરાવી શકો છો. માર્ચ મહિનો છે. બીજું મિત્રો તમારી પાસે આવું એક ગ્લોસર આપવામાં આવેલું છે ગવર્મેન્ટ તરફથી, નિપુણ ભારતનો. તો આ તમે એટલા માટે રાખી શકો છો કે ભાઈ કયા ક્લાસની અંદર કયું સાહિત્ય આપણને મળવાપાત્ર છે. બાલવાટિકા છે તો એમાં શું આપણને મળે છે. ધોરણ 1ની અંદર આપણને શું મળવાપાત્ર છે. ધોરણ 2માં શું મળવાપાત્ર છે. તો આની ટોટલી જે વિગતો છે અહીંયા આપેલી છે. નિપુણ ભારતના લક્ષ્યાંકો કદાચ કોઈ પૂછે તો તમને યાદ હોવા જોઈએ. બાલવાટિકામાં ધોરણ 1 અને ધોરણ 2ની અંદર આપણા જે કરિક્યુલમ ગોલ છે એ પણ આમાં બતાવવામાં આવેલા છે. તો અહીંયા મિત્રો જે રજૂઆત કરવામાં આવી છે તમને આમાંથી યોગ્યતમ લાગે એ જાતે તમે બનાવી શકો છો. બીજું મિત્રો પ્રજ્ઞા ક્લાસની અંદર તમારી દૈનિક અપ ટુ ડેટ હોવી જોઈએ. સાથે દૈનિકની સાથે તમારું પ્રગતિ માપન રજિસ્ટર અને બાળકોનું જે અધ્યયન સંપૂર્ણ છે એની અંદર નિયમિત રીતે તારીખ વાઇઝ કામ થતું રહે. પ્રિય બાળકો કોઈ હોય તો એની બુક આપણે નિભાવેલી હોય. નિપુણ સામગ્રી જે 30 પ્રકારની આપવામાં આવેલી છે એ હાઇટ પ્રમાણે યોગ્યતમ ગોઠવેલી હશે. સાથે તમામ વસ્તુ દેખાય તે રીતે હશે. હા, કદાચ ચાર્ટ છે તો ચાર્ટ બધા તમે લગાવી નહીં શકો, પરંતુ એકમને અનુરૂપ જે પણ ચાર્ટ એ ઉપર આપણો હોવો જોઈએ. આ વસ્તુ જ્યારે આપણે અપડેટ કરતા રહીશું તો ચોક્કસ તમને પ્રજ્ઞા વર્ગની અંદર તકલીફ પડે એવી છે નહીં. તેમ છતાં તમને કોઈ સુઝાવ લાગે, હા, એક સુઝાવ એ પણ હોય કે ઘણા શિક્ષકો બાલવાટિકા ધોરણ અને 1-2 લે છે તો એમને દૈનિક કેવી રીતે લખવી. મારી સલાહ એવી છે કે તમે કદાચ બપોર સુધીનો તાસ બાલવાટિકાને આપી શકો છો અને બપોર પછીનો જે સમય છે તમે ધોરણ 1-2ને પણ ફાળવી શકો છો. તમારી સંખ્યા અનુરૂપ જે પણ તમે નિર્ણય લો એ રીતે તમારું દૈનિક કાર્ય થવું જોઈએ. બાકી તમે જે પણ પ્રોજેક્ટ વર્ક કરાવો છો એમાં દરેકમાં તમે તારીખ મારવાનું રાખજો. હા, આટલી વસ્તુ જો તમે ધ્યાન ઉપર લો છો તો પ્રજ્ઞા ખરેખર સારું છે અને પ્રજ્ઞા પ્રમાણે જ્યારે કામ કરતા જશો ત્યારે ચોક્કસ બાળકને દૃઢીકરણ સાથેનું શિક્ષણ મળતું રહેશે અને એ ન ભૂલાય તેવું રહેશે. તો હું આશા રાખું કે મારો જે પણ નાનો મોટો પ્રયત્ન છે તમને ક્યાંકના ક્યાંક મદદરૂપ થશે. તેમ છતાં તમને કોઈ તકલીફ હોય તો મારો નંબર છે 7600016547 સચિન પ્રજાપતિ.
બ્રહ્માયનગર પ્રાઇમરી સ્કૂલ વડનગર.